શાળામાં અભ્યાસ કરતા બાળકો અભ્યાસની પ્રવૃત્તિની સાથે અન્ય પ્રવૃત્તિઓમાં ભાગ લે તે ખૂબ જ જરૂરી બન્યું છે। એટલા માટે જ અમદાવાદના વાડજમાં આવેલી એન્જલ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ દ્વારા એન્જલ ફેસ્ટનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટા પ્રમાણમાં શાળાના બાળકોએ ભાગ લીધો હતો। સાથે જ બાળકો દ્વારા ગણિત અને વિજ્ઞાનની અલગ-અલગ થિયરી પર ખાસ પ્રદર્શન રજૂ કરવામાં આવ્યું હતું। બાળકો દ્વારા રજૂ કરાયેલા પ્રદર્શનમાં ઋતુચક્ર, યોગ, અભ્યાસ, ગ્રીન એન્વાયરમેન્ટ, હ્યુમન બોડી સિસ્ટમ, ચંદ્રયાન-3, નવી શિક્ષણ નીતિ, જીવનમાં પુસ્તકોનું મહત્વ, પાણી બચાવો અભિયાન, સ્વચ્છ ભારત અભિયાન સહિતના અલગ-અલગ મુદ્દાઓ પર પ્રદર્શન રજૂ કરવામાં આવ્યું હતું। આ પ્રદર્શનને નિહાળવા માટે ગ્રાન્ડ પેરેન્ટ્સ મોટી સંખ્યામાં શાળા ખાતે પહોંચ્યા હતા। સાથે જ તમામ શાળાના શિક્ષકો દ્વારા પણ ખાસ ડાન્સ વાલીઓ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો। સમગ્ર એન્જલ બેસ્ટમાં ભાગ લીધેલા તમામ વિદ્યાર્થીઓનું શાળાના ટ્રસ્ટી તેમજ પ્રિન્સિપાલ દ્વારા બહુમાન કરવામાં આવ્યું હતું। ઉલ્લેખનીય છે કે 22 ડિસેમ્બર મેથ્સ ડે તરીકે ઉજવાય છે, જેના જ આધાર પર આ સમગ્ર આયોજન શાળા દ્વારા કરવામાં આવ્યું હતું। તો શાળામાં અભ્યાસ કરતા બાળકો અભ્યાસની પ્રવૃત્તિની સાથે અન્ય પ્રવૃત્તિઓમાં પણ ભાગ લે તે ખૂબ જ જરૂરી બન્યું છે અને એટલા માટે જ અમદાવાદના વાડજમાં આવેલી એન્જલ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ દ્વારા એન્જલ ફેસ્ટનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટા પ્રમાણમાં શાળાના બાળકોએ ભાગ લીધો હતો। સાથે જ બાળકો દ્વારા ગણિત અને વિજ્ઞાનની અલગ-અલગ થિયરી ઉપર ખાસ પ્રદર્શન પણ રજૂ કરવામાં આવ્યું। બાળકો દ્વારા રજૂ કરાયેલા પ્રદર્શનમાં ઋતુચક્ર, યોગ, અભ્યાસ, ગ્રીન એન્વાયરમેન્ટ, હ્યુમન બોડી સિસ્ટમ, ચંદ્રયાન-3, નવી શિક્ષણ નીતિ, જીવનમાં પુસ્તકોનું મહત્વ, પાણી બચાવો અભિયાન, સ્વચ્છ ભારત અભિયાન સહિતના અલગ-અલગ મુદ્દાઓ પર આ પ્રદર્શન રજૂ કરવામાં આવ્યું હતું। આ પ્રદર્શનને નિહાળવા માટે ગ્રાન્ડ પેરેન્ટ્સ મોટી સંખ્યામાં આ શાળા ખાતે પહોંચ્યા હતા। સાથે જ તમામ શાળાના શિક્ષકો દ્વારા પણ ખાસ ડાન્સ વાલીઓ સમક્ષ રજૂ કરવામાં આવ્યું। આ સમગ્ર એન્જલ બેસ્ટમાં ભાગ લીધેલા તમામ વિદ્યાર્થીઓનું શાળાના ટ્રસ્ટી તેમજ પ્રિન્સિપાલ દ્વારા બહુમાન કરવામાં આવ્યું હતું। ઉલ્લેખનીય છે કે 22 ડિસેમ્બર મેથ્સ ડે તરીકે ઉજવવામાં આવે છે, જેના જ આધાર ઉપર આ સમગ્ર આયોજન શાળા દ્વારા કરવામાં આવ્યું। Ma'am, as we all know that exhibitions, they ignite the creative thinking, critical thinking and the curiosity of the students. So basically we have covered all sorts of objects and all sorts of topics also, because in day-to-day life when they get up in the morning and till they go to bed, they face maths and science. Maths and science are everywhere. So my students have touched all the topics regarding to their day-to-day life. Definitely that are going to hone their skills and they are going to make the holistic growth and development for them. They have covered all maths and science topics because the school they are studying in 8th standard. So till 1 to 8th, whatever they are learning in their regular teaching learning periods, they have covered all the topics. Like all the systems, suppose in science they have covered all the systems, circulatory system, digestive system. So they have all then in maths they are learning addition, subtraction, square, multiplication. So basic things they have taken. Moreover, we have covered the topic of life skill presentations also. Like in ground floor, you had seen yoga, meditation and all good habits also. So all sort of things which as a human being we see in our day-to-day life, that has been covered, that has been actually adapted through this exhibition by our students. બહુ સારું લાગ્યું અમારા ફેસ્ટમાં પાર્ટિસિપેટ કરીને। 2 દિવસનો અમારી સ્કૂલનો આ ફેસ્ટ છે અને અહીંયા આગળ જે અમારા મોડલ્સ છે અમે બધા ટેક્સ્ટબુકમાંથી જે ભણ્યું છે એને અમે અમારા મોડલ્સમાં શો કર્યું છે અને એનાથી પ્રેક્ટિકલી અનુભવ પણ થાય છે અને જોડે જોડે અમને રિયલમાં ખબર પડે છે કે વસ્તુ વર્ક કેવી રીતે પડે છે। પાઠ્યપુસ્તકમાં તો અમે બધું વાંચી લીધું, પણ આજે અમારા મોડલના દ્વારા અમારા એક્ઝિબિશનમાં અમે લોકો એ બધું શો કર્યું છે, એ કેવી રીતે વર્ક કરે છે એ બધું શો કરીને અમને ખબર પડી કે રિયલમાં કેવું થાય છે। મેથેમેટિક્સ ડે પર આપ સર્વને મારી શુભકામનાઓ। આજે મેથેમેટિક્સ ડે ઉપર મેથેમેટિક્સ અને વિજ્ઞાનને લગતું પ્રદર્શન કરવામાં આવ્યું છે, જેથી કરીને ખાસ કરીને વિજ્ઞાનના પ્રયોગો અને મેથેમેટિક્સના પ્રયોગો દ્વારા આ બાળકોમાં અત્યારે જે એની નાની ઉંમરે એક સિંચન કરવામાં આવે છે, જેમાંથી ભવિષ્યમાં આમાંથી જ આપણા વૈજ્ઞાનિકોને મેથેમેટિક્સો ઉત્પન્ન થાય છે। તો અત્યારે જે બાળકોએ મહેનત કરી છે, ઘણી અતિ સુંદર
વિજ્ઞાનના પ્રયોગો છે, મેથેમેટિક્સના પ્રયોગો છે, અને એક નાટક હમણાં મેં જોયું એ ન્યૂ એજ્યુકેશન પોલિસી ઉપર છે. ઘણા ઓછા પેરેન્ટ્સ હશે જેને કે ન્યૂ એજ્યુકેશન પોલિસી પર, અને મને એવો વિચાર નહોતો આવ્યો ક્યારેય કે ભાઈ ન્યૂ એજ્યુકેશન પોલિસી ઉપર આવું એક નાટક બી ભજવી શકાય. એટલે બહુ સુંદર નાટક, અને અત્યારના બાળકોમાં આ જે એમના પોતામાં અંદર શક્તિઓ પડેલી છે વિજ્ઞાન અને મેથ્સની, તો અત્યારથી જો એમને એક પોષણ આપવામાં આવે અને આ રીતે એમને એક પ્લેટફોર્મ આપવામાં આવે તો આગળ જઈને બાળકો ઘણું સારું કાર્ય કરી શકશે.